सूरत में नकली घी बनावती फैक्टरीनो पर्दाफाश थाव। नकली पनीर बाद हवे अदद 2000 किलो नकली घीनो जत्थो झड़पाता हाहाकार मची गयो छे। ऑपरेशन शुद्धि अंतर्गत सचिन जीआईडीसी में धमधमती नकली घी बनाववानी फैक्टरी पर पोलीस अने आरोग्य विभागनी टीम ત્રાટકી। सबका फूड्स नामना चालती आ फैक्टरीमांथी 2000 किलोथी वधु नकली घीनो जत्थो झड़पायो छे। कुल 36 लाख रूपियाथी वधुनी मत्तानो मुद्दामाल पोलीसे कब्जे कर्यो छे। पोलीस तपासमां ચોંકાવનારો ખુલાસો થયો કે આ ટોળકી સ્લમ વિસ્તારોની નાની દુકાનો અને હાઈવે પરની હોટેલોમાં સસ્તા ભાવે ઘી પધરાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી હતી। આ પાપના વેપારમાં સંડોવાયેલા ભરત પોલરા અને અમીન વાઢવાણિયા નામના 2 શખ્સોને પોલીસે દબોચી લીધા છે। માત્ર સુરત જ નહીં પરંતુ આજુબાજુના અનેક જિલ્લાઓમાં આ નકલી ઘી સપ્લાય થતું હોવાની આશંકાએ તંત્રની ઊંઘ ઉડાડી દીધી છે। જો તમે પણ બજારનું ઘી ખાતા હોવ તો ચેતી જજો, કારણ કે તમારી એક ભૂલ તમને હોસ્પિટલ પહોંચાડી શકે છે। એસઓજીએ એક નકલી ઘીની ફેક્ટરી સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપેલ છે। 2029 કિલોગ્રામ ઘી, 15 લાખનો મુદ્દામાલ અને ટોટલ મશીનરી સાથે 36 લાખનો મુદ્દામાલ ઝડપેલ છે। અને આ ઘી જે છે એ પામ ઓઇલ, વનસ્પતિ ઘી, પછી એસેન્સ અને બીજી જે અમુક રાસાયણિક દ્રવ્યો ઉમેરીને બનાવતા હતા। જે રીતના વેપારીઓ એમની પાસે ગુણવત્તાવાળું માગે એવા પ્રકારની કિંમતનું આ લોકો બનાવતા હતા અને એ રીતે ભેળસેળ કરતા હતા। સમગ્ર સાઉથ ગુજરાતની અંદર આ લોકો વેચતા હતા। હોલસેલ ભાવે બનાવી દેતા હતા અને પછી છૂટક ભાવે આ લોકો વેચતા હતા। વધુ ભાવ લઈને 600 રૂપિયામાં આ લોકો હોલસેલમાં વેચતા હતા, ત્યારબાદ 1000 રૂપિયા સુધીનો ભાવ લઈ અને વેચતા હતા। છેલ્લા 2 વર્ષથી આ લોકો આ પ્રવૃત્તિ કરતા હતા। सूरत में नकली घी बनावती फैक्टरीनो पर्दाफाश थाव। नकली पनीर बाद हवे अदद 2000 किलो नकली घीनो जत्थो झड़पाता हाहाकार मची गयो छे। ऑपरेशन शुद्धि अंतर्गत सचिन जीआईडीसी में धमधमती नकली घी बनाववानी फैक्टरी पर पोलीस अने आरोग्य विभागनी टीम ત્રાટકી। सबका फूड्स नामना चालती आ फैक्टरीमांथी 2000 किलोथी वधु नकली घीनो जत्थो झड़पायो छे। कुल 36 लाख रूपियाथी वधुनी मत्तानो मुद्दामाल पोलीसे कब्जे कर्यो छे। पोलीस तपासमां ચોંકાવનારો ખુલાસો થયો કે આ ટોળકી ઇસ્લામ વિસ્તારોની નાની દુકાનો અને હાઈવે પરની હોટેલોમાં સસ્તા ભાવે ઘી પધરાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી હતી। આ પાપના વેપારમાં સંડોવાયેલા ભરત પોલરા અને અમીન વાઢવાણિયા નામના 2 શખ્સોને પોલીસે દબોચી લીધા છે। માત્ર સુરત જ નહીં પરંતુ આજુબાજુના અનેક જિલ્લાઓમાં આ નકલી ઘી સપ્લાય થતું હોવાની આશંકાએ તંત્રની ઊંઘ ઉડાડી દીધી છે। જો તમે પણ બજારનું ઘી ખાતા હોવ તો ચેતી જજો, કારણ કે તમારી એક ભૂલ તમને હોસ્પિટલ પહોંચાડી શકે છે। એસઓજીએ એક નકલી ઘીની ફેક્ટરી સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપેલ છે। 2029 કિલોગ્રામ ઘી, 15 લાખનો મુદ્દામાલ અને ટોટલ મશીનરી સાથે 36 લાખનો મુદ્દામાલ ઝડપેલ છે। અને આ ઘી જે છે એ પામ ઓઇલ, વનસ્પતિ ઘી, પછી એસેન્સ અને બીજી જે અમુક રાસાયણિક દ્રવ્યો ઉમેરીને બનાવતા હતા। જે રીતના વેપારીઓ એમની પાસે ગુણવત્તાવાળું માગે એવા પ્રકારની કિંમતનું આ લોકો બનાવતા હતા અને એ રીતે ભેળસેળ કરતા હતા। સમગ્ર સાઉથ ગુજરાતની અંદર આ લોકો વેચતા હતા। હોલસેલ ભાવે બનાવી દેતા હતા અને પછી છૂટક ભાવે આ લોકો વેચતા હતા। વધુ ભાવ લઈને 600 રૂપિયામાં આ લોકો હોલસેલમાં વેચતા હતા, ત્યારબાદ 1000 રૂપિયા સુધીનો ભાવ લઈ અને વેચતા હતા। છેલ્લા 2 વર્ષથી આ લોકો આ પ્રવૃત્તિ કરતા હતા।